આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. 1 લાખનો પગાર કમાતા એરફોર્સ જવાન રામભાઈ ડાંગર માટે કન્યા માટેનો આ ઓડિયો છે. એમના મમ્મીએ જે વાત કરેલ એ સાંભળો. હલો. હાલો. હા, જીવન સાથીમાંથી બોલું છું. કાલે તમારા 2 મિસ કોલ હતા આમાં. કાલે મીટિંગ હતા ભાઈ, બોલો. હા, કામ હતું કાંઈ? એટલે અમારે બાબાનું મેરેજ સગાઈ શાદી સગાઈ કરવાની છે. હા, બરાબર. કોણ બોલો તમે? અમે બોલી છે જુનાગઢ થી. કોના બાપનું? હે? તમારું નામ શું? મારું નામ શાંતાબેન અર્જુનભાઈ ડાંગર. મારા પતિનું નામ છે અર્જુનભાઈ હાજાભાઈ ડાંગર. મારા બાબાનું નામ ડાંગર રામ. હા, તો કોના માટે આપણે કરવાનું હતું? આપણે રામ માટે. રામ માટે. આપણે યુટ્યુબ માં મેલીએ છીએ, બરાબર ને? હા. મેલું છે ને યુટ્યુબ માં? હા. હા, તો આપણે વિગત આપો. રામભાઈ શું કરે છે રામભાઈ? રામભાઈ જોબ કરે છે સાહેબ. એમાં? એ અહીંયા દિલ્હી એરફોર્સમાં છે, મિકેનિકમાં. ક્યાં? દિલ્હી એરફોર્સમાં છે? હા. હા, બરાબર. મેકેનિકમાં છે ઓફિસમાં. હા, તો પગાર સારો હશે એનો? એના લાખ જેવું છે. 1 લાખ રૂપિયા પગાર છે. બરાબર. અને ઉંમર કેટલી છે રામભાઈ ની? રામની જન્મ છે આના કરતા નાનો પૈણી ગયો છે. ના ભાઈ રહી ગયો છે. એને એના ગુજરાત બાયણે હતો ને એને એમ કે જેમ મોડા કરો એમ ગુજરાતમાં વહેલો આવી છે ને પછી 20 વર્ષ હોય આ નોકરી. તો નાના થી દાદી તો 12 ભણીને તરત જ. બરાબર, સમજાય. હા, એના 1992 માં પેલા મહિનામાં જન્મ છે, 14 તારીખે. 92 માં થાય 32 વર્ષ જેવું થયું. હા, બરાબર. ના કાંઈ વાંધો નહીં. અને બીજા પરિવારમાં બીજા કોણ છે તમારા દીકરા દીકરીઓ? મારે બેબલી છે, એ બે સાસરે વહી ગઈ, શાદી થઈ ગઈ. પાછો નાનો એથી બાબો છે 5 વર્ષ, એના મેરેજ થઈ ગયા અને વર્ષ દી થયું. એમ? એ તમારી સાથે રહેતો હશે? હા, એ અમારી સાથે જુનાગઢ. બરાબર. જુનાગઢ મકાન તમારા જુનાગઢ? જુનાગઢ મકાન 2 ઠેકાણે છે જુનાગઢ. એટલે 2 મકાન છે અલગ અલગ? હા, એક જુનાગઢમાં દોલતપરા કહેવાય ન્યા છે. પેલા અમે ન્યા રહ્યા 30 વર્ષથી. પછી મીરાનગરમાં આવતી રહ્યા અત્યારે. એમ? ઠીક. હા, 40 લાખના મકાન લીધા. એમ? તો મકાનમાં હારી સગવડ છે. કેટલા રૂમ છે? રૂમ સાહેબ 666 છે, નીચે પાર્કિંગ. એમ? હા. ના, સારું. એક રૂમ, પછી એની ઉપર એક રૂમ રસોડું હોલ, પછી એક રૂમ સામે, પછી એની ઉપર 3 રૂમ છે. એમ? વાહ, તો બહુ સગવડ. બહુ સરસ. પછી આમ ફોર વ્હીલ ને એવું છે? 4 વ્હીલ ને? હા, 4 વ્હીલ છે. નવું સોડાયું મારા બાબે. કેવા નાના બાબાઈ? હા, એ નાના હજી અમારે બધું ભેરું ચાલે છે ને. એક ભેગું ચાલે છે, સમજાય. હા, દીકરીઓ મોટી છે, એની શાદી થઈ ગઈ એ 2 બહેનોની. બરાબર. નાના બાબાને હજી વર્ષ દી થયું છે. ઠીક. નાનો બાબુ શું કામ કરે? એ પોલીસમાં છે, વાઈફ પોલીસમાં છે. અચ્છા, 2 પતિ પત્ની પોલીસમાં છે? હા. વાહ ભાઈ વાહ, સરસ. લે તો બહુ. નોકરી કરે છે, જમાઈ 2 નોકરી કરે. ઈ સરકારી નોકરીમાં જ છે? બધા 4.5 સરકારીના ભાઈ. કે મોટો તો કેન્દ્ર સરકારમાં આવે ને. ના, બહુ સારું કહેવાય. એરફોર્સમાં છે એટલે બહુ સારું જ કહેવાય ને. હા. બરાબર. પછી આપણે દીકરી લોકો લાવવાની થાય તો આપણે આહિર સમાજમાં જ જવું છે કે બીજી કોઈ સમાજ હોય તો હાલે? ના, બીજી જ્ઞાતિ નો હાલો, આહિર સમાજમાં જવું. આહિર સમાજ રેડી, કાંઈ વાંધો નહીં. એ તો આટલો ભણેલો છે, વળી લાખ રૂપિયા પગાર છે, તો પછી તો સમાજમાં મળી જાય ને દીકરીઓ, બરાબર ને? હજી એની તો પગાર વધવામાં જ છે સાહેબ. એને સરકારી લાભ બહુ મળે. હા, એના કેન્દ્ર સરકારમાં તો બહુ લાભ હોય. સાચી વાત. ના, આમાં તો દોડીને દીકરી દઈ દે, એમાં કોઈ સવાલ જ નથી. કરતી હોય તો આપણે એ રીતે મળે તો કરી લેવું છે. હવે અમારા બાબા ને અહીંયા દિલ્હી તો લગભગ એને 2011 માં લાગ્યો છે. તો હવે એને 20 વર્ષ નોકરી વધારે કરવાની હોય, પછી બધું કરવી હોય તો એની ઈચ્છા. ગુજરાતમાં નોકરી મળી જાય. એમ? 20 વર્ષ જ નોકરી હોય એમ ને? 20 વર્ષ હોય પછી કરવી હોય તો છૂટ કાયમી. એમ? પણ પછી ગુજરાતમાં આવી શકે એમ. અત્યારે દિલ્હી જ છે એમ ને? હા, દિલ્હી છે અત્યારે. એટલે ત્યાં સરકારી ક્વાર્ટર છે કે મકાન ભાડે રાખે છે? ના, એ હજી તો મેરેજ છે,
એટલે એને કોટરા બધા શું મારીએ છે છોકરા બરાબર. Marriage થાય, ઈ બીજા પછી કોટર મળે. બીજાને હારે રહેતા છે ને? હા, બીજાને હારે રહીએ. ઠીક. એ સારું લ્યો. હા, હા તો કાંઈ વાંધો નહીં, આપણે YouTube માં મેળવવા માટે ફોટો હશે ને તમારી આગળનો? ઈ તો હું રામને ક્યાંય મોકલશે ફોટો. ક્યારે મોકલશે તો? હા, ઈ અત્યારે તો નાઇટ ડ્યુટી માં ગયો તો તે હું તો છે અમે હમણાં મને બીમાર હતી તે પછી અહીંયા તમે સારવાર લેવા દિલ્હી આવ્યા છે ઈ. દિલ્હીમાં જ છો એમ ને? હા, ઠીક. તો બરાબર. તો ત્યાંથી રામ હારે વાતે થઈ ગઈ છે ને તમારા આ મેળવા માટેનું? ના ઈ એના પપ્પાને નહીં બધી વાત નથી થઈ. અત્યારે તો આરામ કરે છે નાઇટ ડ્યુટી માં તો ને તે સાહેબ. ઠીક. તો કાંઈ વાંધો નહીં. જો ફોટો હોય તો મોકલજો, નહીં તો આપણે ગૂગલ માંથી ગમે એ મેળવી શકીએ, બરાબર ને? હા, ઈ તો હું કેસ મોકલશે હો. હા, તો અને આપણે હા. જો કોઈ સરકારી નોકરીમાં હોય તો અમારે બધા નોકરિયાત છે તો આ એમ કે વધારે સારું. અમે બધી એમ કે એની બાએ દીકરીની સગવડે હાંસવી શકીએ આપણે. બરાબર. ના તો એ તો વધારે સારું, સાચી વાત છે. સરકારી નોકરી હોય તો વધારે સારું, બરાબર ને? ના કાંઈ વાંધો નહીં. અને આ નંબર સેવ કરી લેજો, મારા છે આ નંબર જ આપણે અંદર નાખશું, બરાબર ને, YouTube માં, બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. જો ફોટો મોકલો. જન્મ દિવસ નું કીધું ને ઈ એના 1992 92 નો જન્મ છે, એ તો બરાબર, એ તો સમજાઈ ગયું. એટલે 32 વર્ષની ઉંમર થઈ, બરાબર ને? સાહેબ બીજા રાજ્યમાં છે તેને પેલા તો લાગ્યો ચોથા રાજ્યમાં ત્યાંથી આવતા હવે દિલ્હી પૂરી ગયો. એટલે એને એમ હતું કે મારે ગુજરાત જેથી આવું ને 2 વર્ષ બાકી રહ્યા તો હાલે, પછી 2-4 વર્ષ બાકી રહ્યા તો હાલ બરાબર સમજાય. એને થોડુંક લગ્નમાં મોડું કર્યું, બાકી ઓમ કઈ વાંધો નતો. ઠીક. અને અમારા પૂરતું અમારે જો ગામડે 15 વીઘા જમીન છે. એમ? એટલે ક્યાં ગામમાં જમીન છે તમારે? વંથલી તાલુકા બાલોટ. છે ત્યાં 15 વીઘા જમીન છે એમ ને? હા, બગીચો છે. એનો બગીચો છે? એને 3 વીઘા આંબાનો છે, બાકીનો ચીકુનો બગીચો 12 વીઘાનો છે. હે? હા, ઠીક. તો એની ઉપજ સારી આવતી છે ને? હા, હવે એની ઉપજ ચીકુ હવે 5 વર્ષના થયા ને હવેથી ચાલુ થાય એમ કે અત્યારે લગન તો એમ ઉપજ મોલા નતો બીજો આપણે વાવી. બરાબર. પણ અમારે કોઈ સાહેબ ખેતી કરે એમ નતું ને તે પપ્પા કે આપણે આ બગીચો કરી નાખી, ઘીરે બેઠા આપણને ગોતતા આવે. હા, રેડી. હા. ના સાચી વાત છે. એટલે બધું બગીચો છે. 3 વીઘા આંબા બગીચો છે ને આ ચીકુ ને લીંબુડી. બરાબર. રોડ કાંઠે જ છે. હા. ના ક્યાંથી બોલો ભાઈ? અમરેલી જિલ્લો બાબરા. હારું લ્યો. હા. બાદ છોકરી ને બાબરા બહુ નોકરી હોય વડિયા કરી હો સાહેબ. હા, વડિયા એટલે અમરેલી જિલ્લાનો. હા. સારું. અત્યારે હા. પોલીસ પાસે છોકરી મોટી છે ને પોલીસ પાસે એમ ને? હા, એરફોર્સ ઈ જમાદાર થઈ ગઈ. અરે વાહ, સરસ. પાછું પ્રમોશન મળ્યું, એસઆઈ થઈ ગઈ અત્યારે વર્ષની ત્યાં. ના સારું લ્યો. વતન બધી જુનાગઢ હજી એનું નામ તો ત્યાં અમરેલી જ બોલે પણ નોકરી હવે જુનાગઢ એને છોકરીને ભણવા બેહાડી હતી વર્ષથી આવતા એના કરી અમરેલી જ કરતી નોકરી. બરાબર. ઠીક. ના સારું લ્યો. જુનાગઢ ઓફિસ. આ બધું સરકારી નોકરિયાત કુટુંબ છે એટલે સારું કહેવાય લ્યો, સારું કહેવાય. બેન ભાઈ સરકાર ઠીક. આપણે આપડે ભેરું ભણી જાય તો વધારે સારું, આપણે એનું બધું પરિવર્તન પાડી શકીએ એમ છે એમ. સારું એનો છોકરા સરકારી નોકરી વાળી બાય મળે સારું, બરાબર ને? હા, એટલે હરખા થઈ જાય તો સારું ને એમ. ના કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં તો ભાઈ ઉઠે. હા, બોલો. કહું તમે છે થોડું ધ્યાન દેજો ને જો ઊંચો હરખો પૂરી બોડી માપે બધું. એ તો એરફોર્સ માં હોય તો પૂરેપૂરું એનું હોય, બોડી ફિટનેસ તો સારું જ હોય એનું, બરાબર ને? હા, હજી તો પરીક્ષા દઈ દીધી તરત એના ફોર્મ ભર્યું હતું ને વારો આવી ગયો, પેલી ટ્રાય માં પાસ થઈ ગયો તો. ના સારું કહેવાય લ્યો, સરસ. પાસ થઈ ગયો પણ એને થોડોક નંબર મળી ગયો, એક નંબર હતો ને તે નંબર લેવી માં ન આવે. હા, બરાબર. ના સારું કહેવાય. હા તો પછી ફોટો મોકલો ને કેજો, નહીં તો આપણે ગૂગલ માંથી મેળ દેવું, બરાબર ને? હા તો ભલે વાંધો નહીં. આમાં વાત કરો બસ. હા ભલે વાંધો નહીં. સાહેબ બનતી એવી કોશિશ કરજો, બીજું હું. હા, પાકું કાંઈ વાંધો નહીં. ભલે. જય માતાજી હો. હા, જય માતાજી. હા. આ અમારી જીવનસાથીની 3 નંબરની ચેનલ છે. આમાં દરરોજ અમે સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે
અને સાંજે 5:30 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ જોતા રહો અને સારું લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને આ દરેક જે યુવાનો અથવા યુવતીઓ હોય છે એના માટે યોગ્ય પાત્ર એમને મળી રહે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.